નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નડતા ગ્રહના શાંતિના સરળ ઉપાય. ગુરુ ગ્રહ ઉપર આપણે થોડી વાતો કરીએ છીએ. અગાઉના એપિસોડમાં આપણે આ બાબતે થોડી વાતો કરી ચૂક્યા છીએ. જન્મકુંડળીમાં ગુરુ મહારાજ નિર્બળ રાશિમાં હોય, એટલે કે મકર રાશિમાં બિરાજમાન હોય, ગુરુ રાહુ સાથે બિરાજમાન હોય, ગુરુ અશુભ ગ્રહ સાથે બિરાજમાન હોય, ગુરુ મહારાજની અશુભ સ્થાનના માલી ગુરુ શુભ સ્થાનમાં બિરાજમાન હોય, તો આ રીતે જન્માક્ષર જોયા પછી આપણે ગુરુ મહારાજના ઉપાય કરવા જોઈએ. ગુરુ મહારાજના ઉપાયમાં ગુરુ મહારાજના જપ પણ કરી શકાય છે. ગુરુ મહારાજના જપમાં ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સ ગુરુવે નમઃ અને તો ઓમ શ્રી ગુરુવે નમઃ, આ શુદ્ધ અને સીધો સાદો સરળ મંત્ર ઓમ શ્રી ગુરુવે નમઃ. આ પણ ન ફાવે દાખલા તરીકે તો આપણે ગુરુ તરીકે જેને માનતા હોઈએ તેનું, એટલે કે દત્ત બાવની છે, અગર તો જલારામ ચાલીસા છે, અગર તો સાંઈ ચાલીસા છે, કોઈ પણ જેને કહેવાય તે ગુરુના નામથી કોઈ પણ મંત્ર જાપ છે, આ રીતે પાઠ પણ વાંચી શકાય છે. ગુરુના દાન નિમિત્તે પીળી વસ્તુનું દાન કરવું જોઈએ. અને બ્રાહ્મણ, ગુરુ એટલે બ્રાહ્મણ, તો બ્રાહ્મણોને યથાશક્તિ દાન દક્ષિણા આપણે આપતા રહીએ, એમના આશીર્વાદ લેતા લઈએ. બ્રાહ્મણ એ ગુરુનું પ્રતીક છે. આપણા વડીલો એ ગુરુનું પ્રતીક છે, એમના આશીર્વાદ લેતા રહીએ. જન્મકુંડળીમાં ગુરુ મહારાજને ઘણા બધા ખાતા સોંપ્યા છે. ગુરુ મહારાજ ભાગ્યના કારક છે, સંતાનના આપનાર ગ્રહ પણ ગુરુ છે, લગ્ન જીવનમાં જોડાવનાર ગ્રહ પણ ગુરુ છે. ગુરુ મહારાજે શુભ ગ્રહ છે, એમની કૃપા આશીર્વાદ મેળવવા હશે તો આપણે બ્રાહ્મણોને, વડીલોને માન આપવું પડશે. અને જે કંઈક બ્રાહ્મણોને દાન દક્ષિણા જરૂરત મુજબનું, એમની કે આપણે આપી દીધું ને ભૂલી ગયા, આપણું કંઈક આપીએ છીએ, આપણું એ કામમાં આવે છે, ઉપયોગમાં લેવાય છે. ગાય પણ છે, ગાય માતાને આપણે કંઈક પણ, કારણ કે ગાયની અંદર બધા જ, એમ કહેવાય છે કે બધા જ ગ્રહો, બધા જ દેવો ગાયમાં બિરાજમાન છે, તો એ પણ ગાયની સેવા પણ કરી શકાય છે. તો આ રીતે ગુરુ મહારાજનું ઘણી બધી રીતે આપણે પૂજન અર્ચન કરી શકાય છે. ગુરુનો નંગ પહેરવા માટે પાછો ફરીથી કહી દઉં છું કે ગુરુનો નંગ પહેરવો હોય તો બરાબર યોગ્ય જાણકારી આપણા જન્મના ગ્રહોની મેળવ્યા પછી જ ધારણ કરવો જોઈએ, કે જેથી કરીને ગુરુ, ઘણાને એવી જાતની માન્યતા છે કે ગુરુ મહારાજ પહેરવાથી, ગુરુનો નંગ પહેરવાથી કોઈ અશુભ થતું નથી, એવું બનતું હોતું નથી. કોઈ પણ ગ્રહના નંગ આપણા માટે જરૂર હોય તો જ ધારણ કરવા જોઈએ, અને ધારણ કરતાં પહેલાં યોગ્ય પૂજન વિધિ પણ કરાવવી જોઈએ, પછી જ ધારણ કરવું જોઈએ. અને એની પાછી સાથે માન મર્યાદા રાખવી જોઈએ. અમુક સમય પછી પાછું એની પૂજન અર્ચન કરવા જોઈએ. આ બધી જ વાતો સ્વીકારજો, કારણ કે શાસ્ત્ર સંમત આ બધી વાતો હું કરી લેતો છું, શાસ્ત્ર સંમત છે. ઘણા બધા પુસ્તકો લખ્યા છે, ટીવી પર ખૂબ પ્રોગ્રામ ચાલ્યા છે, ખૂબ એવોર્ડો મળ્યા છે. ઘણા લોકો મને જ્યોતિષના માટે બોલાવતા, જોવા માટે આવતા હોય છે મારે ત્યાં. હું વાસ્તુના વિઝિટમાં પણ જતો હોઉં છું. તો આ રીતે મેં તમામ વર્ષોના અનુભવે આ બધી વાતની રજૂઆત કરતો હોઉં છું. તમે જે સારું લાગે, બધી જ ઉપાયો કરવાની જરૂર નથી, તમને જે સારા લાગે તે ઉપાય કરજો, કે જેથી કરીને તમને જે ગ્રહો બરાબર ન ફળ આપતા હોય તે શુભ ફળ આપતા થાય, અને કંઈક ને કંઈક રીતે રાહત મળશે. આ બધી વાતો છે, સ્વીકારજો. શ્રદ્ધાનો વિષય છે, શ્રદ્ધાથી કરજો, કે જેથી કરીને તમારા કામો થયા કરે. તો આ બધી વાતો છે. પાછા ફરીથી મળીશું નવા વિચારો, નવી વાતો સાથે. ત્યાં સુધી
હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.